મને કોઈ દી આવું હાથ ફેરવી દેતા હો તો? અરે જમાદાર, કોક વાર તમને ઉધરસ ચડશે ને તો હું તમારા વાહામાં હાથ ફેરવી દઈશ હો. અરે એકબીજાની સેવા કરવી ઈ તો પતિ પત્ની નો ધર્મ. જમાદાર, હવે મને બહુ ઊંઘ આવે છે. તમે માલિપા જઈને હુઈ જાઓ, સુખરાત કરો. હે રા, અંદરના ઓરડામાં તો બફારો લાગે. લાઈને પડિયાના ખાટલામાં જ પડું. જડી, હા એ જડી, ઉઠ, અંદરના ઓરડામાં સુઈ જા. મારે અહીંયા શું છે? પણ માં, અંદર મને ગરમી થાય છે. ગરમી ભલે થાય, અડધી રાત પછી જવાન જોત છોકરી ફળિયામાં સુએ ને તો મોભારે મીંદડા આટા મારે. પણ મીંદડાને ક્યાંથી ખબર હોય કે જવાન છોકરી ફળિયામાં સૂતી છે? મીંદડાને જુવાનીની ગંધ આવી જ જાય. ચાલ ઉઠ, અંદર જા. પણ માં, મને અડધી રાતે રકઝક કર્યા વગર અંદર સુઈ જા. પણ મને અહીંયા સૂવું છે માં. શું છે સાનું? ચાલ અંદર. અરે તું ચાલ, ફાંફા ના માર. ચાલ, હા ચાલ અંદર. માં, માં દરવાજો ખોલ. હવે મને ઉધરસ ચડશે. જોઉં છું કે દમિયલ દામજી કેવો મને હાથ નથી ફેરવતો. તામ છે. આ દમલેલ દામજી ઉધરસ ખાવાને બદલે નસકોરા બોલાવે છે. મારા દમિયલ દામજી આવ્યા લાગે છે. મને જ ઉધરસ ખાવા દે. જડી, તે કીધું તું એમ જ બરાબર ફળિયામાં સૂતી જ. જડી, તું તો મારા અહીંયામાં એવી જળાઈ ગઈ છો. આજ તો તને બાથમાં લઈ એવું વાલ કરું કે તારા ને મારા જીવતરમાં આપણો પ્રેમ જડબે તલાક થઈ જાય. મને હાથ ફેરવો ને. એટલા આટલું તો આવ્યો છું. ફેરવો ને. હાલીને ફેરવું? હાથ શું? અરે આખું જગત ફેરવી નાખો. વધારે. અરે હજી તો નાખ્યો જ નથી. લે વધારે ફેરવો ને. હા લેને. હજી વધારે. લેને. હજી ઊંડો. અરે લેને. હજી ઊંડો. ઓહો, હાથ મારો હતો એટલો તો નાખી દીધો. હવે તો પાડોશીનો હાથ માગ્યા હું તો છે. હજી વધારે ઊંડો. એ માં, દરવાજો ખોલ. હજી ઊંડો. એ જીવન, અરે કહું છું, સાંભળે છે? ઓહ, તું આઈ છો તો પછી આ કોણ છે? અરે ઈ મારી માં છે. ઓહો, પણ મેં તો એના માથે હાથ ફેરવી લીધો. અરે હવે તું જલ્દી ભાગ, જા ને. પણ હું તો તને મળવા આવ્યો છું. જલ્દી ભાગ ને તો જાગશે મારી માં. જા. હે, હું થયું દીકરા જડી? કઈ નહીં. ઓ માં, તમે ત્યાં છો તો મને કોણ હાથ ફેરવી ગયું? મીંદડો. તું નહોતી કહેતી કે મોભારે મીંદડા આટા મારે? હવે ના મીંદડા તો ખાટલે પણ આટા મારી જાય. ચાલ આપણે બે અંદરના ઓરડામાં સુઈ જઈએ. પછી ભલે ને મીંદડો બાપાના વાહમાં હાથ ફેરવ્યા કરે. હાલ આપણે અંદર સુઈ જઈએ. હાલ. હા. અરે દમલેલ ને મીંદડો હાથ ફેરવે કે મીંદડી, તો ફેર પડે છે. ફેર તો મને પડી ગયો. વહુ ને બદલે તાતું હળપટ ચડી ગઈ. બોપું ના વાગ્યું. જીવન, એ જીવન,
અરે આ કાયમ હાથમાં હો નાખીને શું કામ ફરે છે? અરે પ્રેક્ટિસ કરું છું. શેની? આ તું પરણીને ઘેર આવે ને, વેલી ના ઉઠે ને તો તારા કાનમાં ભોપું વગાડી અને જગાડી શકાય. અરે મારા રોયા, પણ આટલું મોટું ભોપું તે રખાતું હશે? જો મારા બાપે કેવું નાનું રાખ્યું છે. ઈ તો હવે એની ઉંમર થઈ ને એટલે હાથ ધ્રુજતા હોય. શરૂઆતમાં અને અંતમાં નાના ભોપું જ વગાડવા જોઈએ. કોણ જાણે કેમ આપણે જરાક વાતે વળગીએ છીએ ને, આ તારી ટ્યુબની વાલ ટ્યુબ ફટાક કરીને ઉડે છે. વાલગોલો ટાઈટ રાખતી હોતા. ટાઈટ તો રાખું છું, પણ આ તારી હારે વાત કરવા ઉભી રહું છું ને કે તારા ઢીલો પડી જાય છે. હવે વાલગોલો તારા બાપ જેવો ઢીલો અને વાલ ટ્યુબ તારી માં જેવી અદેખી છે. લાવ હવા ભરી દઉં. આખા પંપ મારજે હો. હવે ભાઈ આખા પંપ મારું છો ને તો વાઇસર છોલાઈ જાય છે. જો હવે આ પાછું નાખતા છે ને આખું વાઇસર છોલાઈ જશે. જમાદાર, હે જમાદાર, જટ બાર આવો અને મારા વાહામાં હાથ ફેરવો. આ તમારા હાથની બીક વગર આ દમની ઉધરસ બંધ નહીં થાય. આજ તો એવો ચડ્યો છે કે જીવ જ નીકળી જાય. હે જમાદાર, અરે ગમે તેટલો ચડ્યો હોય તોય હું ઉતારી નાખીશ. મારો હાથ ફરે ત્યાં લગન જમનીએ ત્રેવડ નથી કે તમારો જીવ લે. હું કોણ? જમકુ જમાદાર. અરે તમારા જોરે તો હું જીવી રહ્યો છું, બાકી મારા જીવનમાં તો રસે નથી ને કશે નથી. મારી સામે આમ ફરીને બેહો એટલે બસમાં લઈને બેવું હાથે ના, ના, ના. બરાબર ના, ના, ના. આમાં હાથ આમે ફેરવો. નહીં, આમે નહીં, હું અવળે મોઢે બેહીશ. કેમ? આ એટલો ચડ્યો છે ઈ ઓછો છે? ના ના, આમે મોઢે બેહીશ ને તો વધારે દમ ચડશે. હું ઉતારી નાખીશ. અરે જમાદાર, તમે ઉતારી નાખશો ને ઈ મને જરાય નહીં ગમે હો. એ માં, આ તું જ્યારે જુઓ ત્યારે મારા બાપાના વાહામાં હાથ જ ફેરવતી હોય છે. અરે જમાદાર જમકુ, મારા દમની વાત મેલ. અરે આ છોડીની જિંદગીમાં કાંક દમ આવે ઈ હાટું એના લગન કરી નાખ. ઈ પંક્ચરની દુકાન વાળા જીવન હારે મારી કોલેજ ભણેલી દીકરી નહીં પરણાવું. અરે તમે તો પેટે ચાંદલા કરીને એના હક પણ કર્યા છે. પેટે ચાંદલા કર્યા ને ત્યારે મને ખબર નહોતી કે વેવાણના પેટમાં પંચર સાંધવા વાળો પાકશે. એ જમાદાર સાસુ, દુનિયાનો કોઈ ડોક્ટર એવી આગાહી નથી કરી શકતો કે પેટમાં પાકતો પુત્ર જન્મ્યા પછી પંચર સાંધવા વાળો થશે કે પંચર પાડવા વાળો. અરે માં, જીવણ પંક્ચર સાંધવા વાળો છે, પંક્ચર પાડવા વાળો નથી. પંક્ચર સાંધીને પસીનાની કમાણી ખાય છે, કોઈના ખિસ્સામાં પંક્ચર પાડીને ખોટી કમાણી નથી ખાતો. ઈ પંચરની દુકાન વાળો જમાય મારે ના જોઈએ. પરણ્યા પહેલા પ્રિયતમા પર હાથ ઉપાડવો મહાપાપ છે. શું કહે છે ચેલાજી? અરે ઘોર કાળિયું, પરણ્યા પેલા પત્ની પર અત્યાચાર, પૃથ્વી પરથી પુણ્ય પરવારી રહેવું છે. આહિસ્તા આહિસ્તા. અલે અત્યારે આ પાપ પુણ્યની વાતો કરનારા તમે કોણ છો? અરે આ અમારા મહાન ગુરુ ગગનભેદી ગોબા શંકર ગોર અને હું એનો ચેલો પંપાનંદ. જય રાધેવર, જય માધાવર, કૃષ્ણ કનૈયો, નંદ કિશોર. અરે પણ તારે અહીંયા શું કામ છે? તું સીધો તારે રસ્તે પર, નહીતર મારે એક બ્રાહ્મણ ઉપર હાથ ઉપાડવો પડશે. અરે આ માર ખાય એવા ગુરુ ચેલા નથી. ખાતરી ન થતી હોય તો પૂછી જુઓ પબ્લિક ને. અને મારામારી કરવા કરતા સુંદર માર્ગ એ છે કે આ ઝાલાવાડી ઝુમલી જેવી કન્યા સાથે અત્યારે ને અત્યારે તારા લગ્ન કરાવી દઉં તો કન્યા ઝુમલી મંગળ ફેરા ફરવા તૈયાર થઈ જાય. અરે સમોર્તમ સુબલગમ જૈવમ કલ્યાણમ ધુમરીદાનમ આરોગ્યમ શુભમ ભવત. અંગ્રેજીમાં ગાળ બોલે છે. અરે ગુરુજી, એને સંસ્કૃત નહીં આવડતું હોય. અરે સંસ્કૃતમાં ગાળ કાઢો કન્યા, યાવની માં નહીં. ઝુમલી, તું સીધી રીતે નહીં માને. તમારે યુદ્ધ મંત્ર બોલીને હાથ ઉપાડવો પડશે. હાથ ઉપાડી તો જો. ગુરુજી, કન્યાની ઈચ્છા છે તો યુદ્ધ આરંભ કરો. પડેલો હાથ ખળો કરો. મહાદેવ! અરે રે 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 રે, આ તો ઉલટું થઈ ગયું. હવે મારે ધોતિયાથી મોઢું સાફ કરવું પડશે. ગુરુજી,
તમે કષ્ટ ના કરો. નહીં. આજ સુધી ધોતિયાથી મોઢા સાફ કરતા હતા. નહીં. હું એનું જડબું આ જોડાથી સાફ કરીશ. એક મુકામાં તો બિચારાને હવાઈ આવી ગઈ. હરામખોર મારે છે ને પાછો ગાલ ઉછાળે છે. એટલા માટે યજમાન કે આ ગૌર મહારાજની નિયત આ કન્યાના સુંદર રૂપ પર સુમોહિત થઈ છે. સત્ય વચન. કળિયુગમાં નિયત તો નિરંતર બદલાયા જ કરે. એટલા જ માટે હવે આ કન્યા પરણશે તો ગૌર મહારાજ દે. ગુરુજી, મુહૂર્ત બહુ જ શુભ છે. ફરી નાખો ફેરા. તારી તે જાતના તું મારા શિકાર સાથે ફેરા ફરશે. એ તો જેના હાથમાં એના મોઢામાં. એટલે એટલે એટલું જ કે તું અથવા તારા ગોઠવાયેલા માણસોમાંથી કોઈ પણ આ કન્યાને હાથ લગાડશે એની સાથે આ કન્યા મંગળ ફેરા ફરશે. એમ વાત છે તો લે હાથ. सूखा धनिया जल्दी आओ जल्दी पकड़ी लो मेरी छोकरी ने जल्दी चलो બરોબર દીદી ચલા. ખોલ ડાચો, ખા ડુંગળી. તો ઊંધો થઈ ગયો. અલે અલે ટાંગા પકડાના. અલે અલે ખોલ ડાચો, ખા ડુંગળી. ખા ડુંગળી, ખા ડુંગળી. तू चीज बड़ी है मस्त 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 मस्त. तू चीज बड़ी है मस्त 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 मस्त. हमारे ये गुबा ऊपर सीधा થઈ જા. ઊંધો થઈ જા. ઊંધો થઈ જા. તો કન્યા ડુંગળી ન જવાય. ન જવાય, ન જવાય. સુંદરી અરે પધારો ગરુડજી. નહીં નહીં ગુરુજી. સુંદરી હવે લગ્નના ફેરા ફરવા તૈયાર થઈ જા. ગુરુજી, તમે લગ્નના ફેરા ફરો તે પેલા મારો ફેરો ફોગટ ન જાય એટલા માટે હું ઉપડું કન્યાની શોધમાં. બાકી ગુરુજી તો પારકી થાપણ કહેવાય. હવે તારાની મારા સાહેબ બીજું કોઈ નથી. હવે શરમ શની જગ ફેરા ફરી લઈએ ફરી લઈએ ફરી લઈએ ફરી લઈએ. અરે જા જા તારી હારી હું ફેરા ફરું. ઓહો આટલો ગુસ્સો. અરે અણીના ટાણે જો હું ના આવ્યો હોત તો કોણ જાણે તારું શું થઈ જાત. ઝાલાવાળી ઝુમલી. શું કીધું? એ જ કે આ ગૌર મહારાજ તારી સાથે હથેવાળો કરવા તૈયાર છે.